અમદાવાદના નારણપુરામાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હોવાની ઘટના બનવા પામી છે। નારણપુરામાં અચાનક જ પાણીની ટાંકી ધરાશાયી। મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં 5 નંબરના બ્લોકમાં આ ઘટના બની। જો કે આસપાસ કોઈ ન હોવાથી જાનહાનિ ટળી। સ્થાનિકોનો આરોપ છે કે એપાર્ટમેન્ટની અનેક પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે। સોસાયટીમાં કેટલાક મકાનો પણ જર્જરિત છે। રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ કેટલાક સભ્યો રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં સહકાર નથી આપતા। ટાંકી ધરાશાયી થવાની ઘટના બાદ આવા લોકો સહકાર આપે તેવી સ્થાનિકોને આશા છે। અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હોવાની ઘટના બનવા પામી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ, લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો। જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ। આસપાસના સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી અનેક ટાંકીઓ છે રહેણાંક વિસ્તારોમાં, એપાર્ટમેન્ટની ઉપર, કે જે ખરેખર જર્જરિત હાલતમાં છે, તો કેટલાક મકાનો પણ એ જ રીતે જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। અમદાવાદના નારણપુરાની ઘટના, પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ, જેના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। સાથે જ હજુ પણ અનેક મકાનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। જો કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં 5 નંબરના બ્લોકમાં આ ઘટના બનવા પામી।